ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત 20થી વધુ જિલ્લામાં એલર્ટ. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ રાજ્યભરમાં વરસાદ યથાવત છે. 24 જુલાઈએ 261 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ બાદ રાજ્યભરમાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં અમદાવાદ, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 24 જુલાઈ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 261 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં પાટણના સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 26 જુલાઈની વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ ચાલુ રાખવામાં આવ્યો છે. 26 જુલાઈ યલો એલર્ટ જાહેર કર્યું છે. પાટણ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, બોટાદ, અમરેલી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે, જ્યારે